આ છોકરો હે આ છોકરો હે 5:30 થોડી વાર પછી આપણે પણ જઈએ ઘરે. હા મિથુન આવી ગયા. મિથુન જો મિથુન આવી ગયા છે મારા કારખાને આજે રાત ભરવા. અમારા ઘેર મેં મોના છો અમારા મેં મોના છે 3 માસીનો શું હોય 2 3. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું દિલીપ. રેડી થઈ ગયા છીએ અને પૂજા કરી લીધી છે. હવે જઈએ ચા નાસ્તો કરવા. પેલા બંને ભાઈઓ ઊંઘી ગયા છે. અત્યારે છે પડે ઝાકળ અને થોડું વાદળ છાયું વાતાવરણ છે. ચકલાને સીવો આપી છે પણ આવી નથી હજુ. ચકલા કાગડા કાબરો આવી નથી. બ્રશ કરાવવાના જાગી ગયા છે અત્યારે. એમનો હપ્તો બાકી છે પણ આજે મેળ નહીં આવે કારણ કે આ દેવ દિવાળી છે એટલે નહીં આવશે મેળ. કોઈ હપ્તાનો મેળા હે નહીં બોલતા એટલે મેળ લાવવાનું જ છે. આ જો બેઠો છે બધું લઈને એમનો બિસ્તરો હરાજમ લઈને બેઠા છે મસ્તી કરવા માટે. ઓલી બાજુ પાણી ગરમ થઈ ગયું છે ને હા બેન જો થેલીમાં રમત રમે છે. ડાયરી બેટા ડાયરી જો લપકી. અત્યારે મેં મનાવી છે એક ચોટલીવાળી બેન. હમણાં નાકમાં નથણી પહેરી છે. જો એક પાછળ ઊભી છે મારની. આ શું નામ છે? આસ્તું નામ છે. હા મિથુન આવી ગયા. મિથુન જો મિથુન આવી ગયા છે મારા કારખાને આજે રાત ભરવા. અને પેલી બાજુ કોણ ઉભા છે મોટા પેટવાળા ભાઈ. ગરમ ગરમ મિથુન ઉપર. હા હા જોરદાર લાગે છે. અમારા ઘેર મેં મોના છો અમારા મેં મોના છે 3 માસીનો શું હોય 2 3. એક ચોટલીવાળી બેન જે વધારે રન કરે છે. અને આ ભાઈ તો આખો દન બાલમાં શું તો કોઈ જોતું હે. ચાલો આ ભુવાયા સીધા મારી પપ્પા જોડે બેઠો હોય ને એક બુન કાય છે ને એ પાછો જોડે જઈને બેસજે. પેલો ફોન લેવા માટે આડો થયો અહીં. માસ્ટર દાદીને હેરાન કરે છે. હેરાન કરે છે. એકદમ ખાલી ખાલી. આજે કારખાને દેવ દિવાળીની રજા પાડી દીધી છે છોકરાઓએ અને કારખાને કોઈ આવ્યું નથી. જો ખાલી ખાલી એકદમ આપણે એકલા જ બેઠા છીએ. વાગ્યા છે 5:30. થોડી વાર પછી આપણે પણ જઈએ ઘરે. પ્રિન્સ ને નેહા જો નેહા શું કરે? નેહા શું કરે? આવી ગયા છે ઘરે. નેહા બેન જો શું કરે છે? આ જો એક્ટિવા કે છે 2 ભાઈ બુન રમે છે. ચલો બ્રેક દબાવો ને એમ કે છે.
ચાલો એમ ના કર બેટા. બ્રેક છોડી દે વિસ દે ચાલો બસ બસ. કેમ કેમ ઓમોલ ચલો એ પડી બેટા. પ્રિન્સભાઈ ને હા દુલભાઈ ને હાબુન રીસાયા છે કુવા બાજુ ભરે ને હાબુન રીસાયા છે તેમાં નાચું સદ લેવા છે આર્મી થયા લડ કેડા લબડી છે. આ છોકરો હે બાળકો સ્પેશિયલિસ્ટ રહી ગયા. બસ થઈ ગયું ને. મારા હોશિયારભાઈ અગાડી જાય છે. હા આર્યનભાઈ. હા અને જો ખાવા જાય છે. મમ્મી જો અગાડી અને મોનસૂન પાછળ પાછળ. પૂનમ જો છોકરાઓ ખાઈ રહ્યા છે. અમારે જો આસ્થાબેન અને સ્નેહાબેન દાળ ભાત ખાઈ રહ્યા છે. અને તુલી જો ફોન જોઈ રહ્યો છે. મમ્મી અને આર્યન ને લાડવા આપવાના નથી. બધા ખાવાનું બનાવે છે. અરે બધા ખાવા બેઠા છે. અમારા આ બુન આયા ને બે બુન એક જ માનના નહીં લપ કઈ બે બુન સમજો ચલો ઓ બાય બાય આવી એક આ ભયા નવા લાડવો ખાઈશો. આજે બનાવે છે દાળ ભાત લાડવો. આજે છે દેવ દિવાળી એટલે દાળ ભાત બનાવે. દાદી ખાવા બેઠા અહીં જગ્યા ઉપર. અત્યારે વાગે છે 7:30 અને જઈએ છીએ દાઢી કરવા માટે. કારણ ફોન આવ્યો છે એટલે સોનું એ પણ નેહા અને પ્રિન્સ બે સાથે આવશે. શેવિંગ કરાવી લીધી છે. આવી ગયા ઘરે. ફ્રેશ થઈ જઈએ. ચાલો રવા મંડે પાછા બાલ તો જેમ એક જ બાજુ રહ પોથી કરતી કે નહીં. અત્યારે આવી ગયા છીએ ઘરે. હા જો ટેંગે કરે છે. હવે આજનો દેશી વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.